વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે કમ્પ્યુટર. આજે હું તમને કમ્પ્યુટરમાં પુનરાવર્તન કરાવીશ. કમ્પ્યુટરના વિવિધ ક્ષેત્રો. કમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્રમાં કેવી રીતે થાય છે, આજે આપણે એની માહિતી મેળવવાની છે. આપણે કાર્યને સરળ અને ઝડપી બનાવવા માટે ઘણી બધી જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં કરવાનો હોય છે કે આપણે કોઈ પણ કામ કરતા હોય એને સરળતાથી અને ઝડપી બનાવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું છે હોસ્પિટલ. આપણે હોસ્પિટલનું કાર્ય ઝડપથી અને સરળ બનાવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. તો કેવી રીતે? દર્દીના રેકોર્ડ સાચવવા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. દર્દી હોય એના રેકોર્ડ સાચવવા હોય તો એ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ દર્દીઓના નામનું લિસ્ટ એ લોકોએ કમ્પ્યુટરમાં સેવ કરીને રાખ્યું હોય છે. એટલા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે હોસ્પિટલમાં. બીજું છે ઘર. તો ઘરમાં કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એ જોવાનું છે. રમતો રમવા, ફિલ્મ જોવા, અભ્યાસ માટે કે અન્ય કાર્યો કરવા માટે ઘરમાં કમ્પ્યુટર ઘણું જ ઉપયોગી છે. તમે લોકો પણ કમ્પ્યુટર ઉપર રમતો રમતા હશો, ફિલ્મ જોતા હશો અને અભ્યાસ પણ કરતા હશો. તો એમના માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ ઘરમાં પણ એટલો જ જરૂરી હોય છે. પછી આપેલું છે શાળામાં. તો શાળામાં કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે? શાળામાં અભ્યાસ માટે કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી હોય છે. તો શાળામાં અભ્યાસ કરવા માટે કમ્પ્યુટર ઘણું જ ઉપયોગી હોય છે. તમે લોકો પણ તમારી શાળાની કમ્પ્યુટર લેબમાં જાઓ છો ને, ત્યાં પણ તમને કેટલું બધી વસ્તુ કમ્પ્યુટરમાં શીખવવામાં આવે છે. અને તમારાથી મોટા ભાઈ બહેન હોય એ પણ કમ્પ્યુટરનો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે ભણવા માટે. બેંકમાં. તો બેંકમાં કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? બેંકમાં રકમ જમા કરવા, ઉપાડવા જેવા કાર્ય માટે કમ્પ્યુટર ઉપયોગી થાય છે. બેંકની અંદર જ્યારે તમારા મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન બેંકમાં પૈસા નાખવા જાય કે ઉપાડવા જાય તો એનો બધો જ રેકોર્ડ શામાં સેવ કરવામાં આવે છે? કમ્પ્યુટર ઉપર. અને એ કાર્યને સરળ બનાવે છે. એ માટે બેંકમાં કમ્પ્યુટર ઉપયોગી બને છે. પછી આપેલું છે દુકાનમાં. તો દુકાનમાં કમ્પ્યુટર કેવી રીતે ઉપયોગી બને છે? બિલો બનાવવા માટે, સ્ટોકની ગણતરી કરવા જેવા કાર્ય માટે દુકાનમાં કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી હોય છે. તમે લોકો પણ જ્યારે ડીમાર્ટની અંદર જાઓ, મોટા મોલની અંદર જાઓ ત્યારે બધા જ બિલ શામાં બનાવવામાં આવે છે? કમ્પ્યુટરમાં બનાવવામાં આવે છે. તમે લોકોએ પણ ત્યાં જોયું જ હશે કે લોકો કેવી રીતે કમ્પ્યુટરમાં કામ કરી રહ્યા છે. ઓફિસમાં. તો ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે? કમ્પ્યુટર વિપુલ પ્રમાણમાં દેખાતા સંગ્રહાયેલા લાંબા સમય સુધી કરી શકાય છે. કમ્પ્યુટરમાં વિપુલ પ્રમાણમાં દેખાતો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. આ માહિતીને જરૂર પ્રમાણે ઘણી સરળતાથી અને પાછી મેળવી શકાય છે. કમ્પ્યુટરની અંદર ઓફિસના કોઈ પણ કાર્ય હોય છે કે કોઈ પણ માહિતી હોય છે એ કમ્પ્યુટરમાં સેવ કરીને રાખવામાં આવે છે. અને પછી એ લાંબા સમય સુધી કમ્પ્યુટરમાં રહે છે. અને જ્યારે આપણે પાછી માહિતી જોતી હોય ત્યારે તેમનો ઉપયોગ કરી શકાય છે. આવી રીતે કમ્પ્યુટર ઓફિસમાં પણ ઉપયોગી બને છે. પછી આપેલું છે રેલવે સ્ટેશન પર. તો રેલવે સ્ટેશન પર કમ્પ્યુટરનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? ટ્રેનની સમયસૂચિ જાણવા માટે તેમજ ટિકિટના બુકિંગ માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે તો આપણા દેશમાં બધી વસ્તુ ઓનલાઈન થવા માંડી છે. તો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવવા માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરવો પડે છે. અને ટ્રેન કયા સમયે આવે છે, ક્યાં જાય છે એ બધી માહિતી મેળવવા માટે આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. એરપોર્ટ પર. તો એરપોર્ટ પર કમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે? એરપ્લેનની ટિકિટના બુકિંગ માટે તેમજ પ્લેન અંગેની બધી માહિતી મેળવવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.
આપણે જેવી રીતે ટ્રેન આપણે ઓનલાઈન બુકિંગ કરાવીએ છીએ ટ્રેનની ટિકિટનું, એવી જ રીતે પ્લેનની ટિકિટનું પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકીએ છીએ. અને ક્યુ પ્લેન ક્યાંથી ઉપડવાનું છે, કેટલા સમય સુધી એ રેસ્ટ કરવાનું છે, એ બધી માહિતી આપણે કમ્પ્યુટર દ્વારા મેળવી શકીએ છીએ. એટલે એરપોર્ટ પર પણ કમ્પ્યુટર એટલું જ ઉપયોગી થાય છે. કમ્પ્યુટરના ઉપયોગોના કારણો. આપણે કમ્પ્યુટર ઉપયોગ કરીએ છીએ પણ શા માટે, એ કારણો હવે આપણે જોવાના છે. આપણે કમ્પ્યુટરની મદદથી ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ. તો હવે કમ્પ્યુટરની મદદથી આપણે કયા કયા કાર્યો કરી શકીએ છીએ એ જોવાનું છે. કાર્ટૂન જોવા માટે. તમે લોકો પણ બધા ફોનમાં અને કમ્પ્યુટરમાં કાર્ટૂન જોવો છો ને? પછી આપેલું છે સંગીત સાંભળવા માટે, એટલે કે સોંગ કે મ્યુઝિક સાંભળવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ફિલ્મ જોવા માટે. ફિલ્મ જોવા માટે પણ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આપેલું છે રમતો રમવા માટે. તમે લોકો પણ બધા ગેમ કે વિડીયો ગેમ રમતા હોય તો તમે શાનો ઉપયોગ કરો છો? કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો. ચિત્ર દોરવા માટે. આપણે વિવિધ પ્રકારના ચિત્ર પણ કમ્પ્યુટર પર દોરી શકીએ છીએ. મેઇલ અને મેસેજ મોકલવા કે મેળવવા માટે. મેઇલ અને મેસેજ જે આવતા હોય એ પણ આપણે કમ્પ્યુટરની મદદથી મેળવી શકીએ છીએ અને મોકલી શકીએ છીએ. જેના કારણે આપણા સમયનો બચાવ થાય છે કે આપણે એમને રૂબરૂ મળવા જવું પડતું નથી. હવે આપણે એમનો સ્વાધ્યાય કરવાનો છે. તો નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખવાના છે. તો પહેલું વાક્ય આપણને આપેલું છે, ગણતરી કરવા માટે કમ્પ્યુટર ઉપયોગી નથી. તો ત્યાં શું આવે? ખોટું આવે. ગણતરી કરવા માટે તો કમ્પ્યુટર ઉપયોગી બને છે ને, એટલા માટે. બીજું આપેલું છે, બેંકમાં ખરીદી કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો એ પણ ખોટું આવે છે. બેંકમાં ખરીદી કરવા માટે આપણે બેંકમાં કોઈ વસ્તુની ખરીદી કરવા નથી જતા. આપણે બેંકમાં આપણા પૈસા જમા કરાવવા કે ઉપાડવા માટે જઈએ છીએ, ત્યારે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. ત્રીજું આપેલું છે, શાળામાં અભ્યાસ માટે કમ્પ્યુટર ઘણું જ ઉપયોગી છે. તો ત્યાં શું આવે? સાચું આવે. કેમ કે શાળાના અભ્યાસ માટે કમ્પ્યુટર ઉપયોગી છે એટલા માટે. આપણે કમ્પ્યુટરમાં ગેમ રમી શકીએ છીએ. તો ત્યાં પણ શું આવે? સાચું આવે. તમે લોકો પણ બધા કમ્પ્યુટરમાં ગેમ રમો જ છો. પાંચમું આપેલું છે, ફિલ્મ, કાર્ટૂન, વિડીયો કમ્પ્યુટરમાં જોઈ શકાતા નથી. તો ત્યાં શું આવે? ખોટું આવે. આપણે આગળ જોઈ ગયા કે ફિલ્મ, કાર્ટૂન અને વિડીયો એ બધી જ વસ્તુ આપણે કમ્પ્યુટરમાં જોઈ શકીએ છીએ. કમ્પ્યુટરના વિવિધ ક્ષેત્રો જણાવો. હવે કમ્પ્યુટર કયા કયા ક્ષેત્રમાં ઉપયોગ થાય છે એ આપણે જોઈ ગયા. હવે આપણે બધાના જવાબ લખવાના છે. તો પહેલું આપેલું છે હોસ્પિટલ. પછી લખીશું ઘરમાં, શાળામાં, બેંકમાં, દુકાનમાં, ઓફિસમાં, રેલવે સ્ટેશન પર, એરપોર્ટ પર. જોડકા જોડો. હવે આપણે જોડકા જોડવાના છે. અહીં આપણને એ અને બી આપેલા છે. એમાં આપણને નામ આપેલા છે, ઘરમાં, બેંકમાં, દુકાનમાં, રેલવે સ્ટેશન પર અને એરપોર્ટ પર. એ આપણને નામ આપેલા છે. અને બીજી બાજુ આપણને આપેલું છે કે આપણે ઉપયોગ કેવી રીતે કરીશું. તો ટિકિટના બુકિંગ માટે, પ્લેન અંગેની માહિતી મેળવવા માટે, રકમ જમા કરાવવા અને ઉપાડવા માટે, બિલ બનાવવા માટે, રમતો રમવા અને ફિલ્મ જોવા માટે. તો પહેલું આપેલું છે ઘરમાં. તો આપણે ઘરમાં કમ્પ્યુટરનો ઉપયોગ શા માટે કરીએ છીએ? તો રમતો રમવા અને ફિલ્મ જોવા માટે. તો આપણે ત્યાં જોડકું જોડવાનું છે. પછી આપેલું છે બેંકમાં. તો બેંકમાં કમ્પ્યુટરનો ઉપયોગ કયા ક્ષેત્ર થાય છે? રકમ જમા કરાવવા માટે અને ઉપાડવા માટે. પછી આપેલું છે દુકાનમાં. તો દુકાનમાં કમ્પ્યુટરનો ઉપયોગ શા માટે થાય છે? બિલ બનાવવા માટે.
પછી આપેલું છે રેલવે સ્ટેશન પર, તો રેલવે સ્ટેશન પર ટિકિટના બુકિંગ માટે. એરપોર્ટ પર તો પ્લેન અંગેની માહિતી મેળવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી કમ્પ્યુટર ભણ્યા. આ બધી વસ્તુ તમે આગળ ભણી જ ગયા છો, પણ આજે આપણે એ ફરીથી પુનરાવર્તન કર્યું. થેન્ક યુ.